જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ગોવર્ધનનાથ કી જય. श्याम सुंदर श्री यमुने महारानी की जय. श्री वल्लभाधीश की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्री गोकुलनाथ की जय. जय. હા, જયસુખભાઈ સચદેવ અને મીતાબેન સચદેવ સર્વપ્રથમ ઉપસ્થિત થઈ ગયા જામનગરથી. ખૂબ જ સુંદર સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. જયસુખભાઈ, મીતાબેન, રમેશભાઈ ચાંગાણી, જય શ્રી કૃષ્ણ. અરવિંદભાઈ ભંડેરી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે સર્વ વૈષ્ણવોનું આનંદ આવિષ્કારમાં. હંસાબેન પટેલનું પણ સ્વાગત છે. હંસાબેન, જય શ્રી કૃષ્ણ. બાલ વિનોદ આનંદ સુ પરમાનંદ ગાવે. નીતાબેન પટેલ મુંબઈથી ઉપસ્થિત થયા, એમનું પણ સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. નૂતનબેન જાવિયા, જય શ્રી કૃષ્ણ. પરશુતમભાઈ ભાલોડિયા, જય શ્રી કૃષ્ણ. હંસાબેન, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે સર્વ વૈષ્ણવોનું. તો 1 વર્ષની વયના ગોકુલેશજી મેઘશ્યામ વર્ણના માકડિયા કેશવાળા હષ્ટપુષ્ટ બન્યા હતા. તેઓ હવે ડગુમગુ ડગલા ભરતા, મન થાય ત્યારે ઘૂંટણીએ ચાલતા, ક્યારેક હાથ અને ઉરના સહારે ભૂમિ પર સરકતા. ભક્તોને એમના દર્શન થતા જ એમનામાં કૃષ્ણ કનૈયાની ઝાંખી થતી. સદા મલકતા, ક્યારેક ખિલખિલાટ હસતા, પોતાના મોટા ભાઈ બહેનોની વચ્ચે ખેલતા, સૌને વહાલા લાગતા. એક દિવસ શ્રી ગોસાઈજીએ એક ખંડમાં વિવિધ વસ્તુઓ ગોઠવી. તેમાં હાથી, ઘોડા, સિંહ, ગાયના રમકડા હતા. પાટી, પેન અને પુસ્તકો હતા. શ્રી ભાગવતજીની પોથી હતી. તુલસી માળા હતી. શ્રી રૂક્ષ્મણીજીએ લાલનને ત્યાં પધરાવ્યા અને ડગુમગુ ચાલતા લાલને રમકડા સામે નજર પણ ન કરી તો લાલાએ લાલને રમકડા પર નજર ન કરી શ્રી ભાગવતજીના પોથી અને તુલસી માળા ઉઠાવી લીધા. તો પાસે ઉભેલા એક વૈષ્ણવ બહેનની સાડીઓ છે એ સાડીનો પાલો પકડી લીધો અને પછી પિતૃચરણ પાસે પધાર્યા. શ્રી ગોસાઈજીએ આજ્ઞા કરી કે પુત્રના લક્ષણ પારણામાંથી આ બાળક મહાપ્રતાપી થશે, ભાગવત ધર્મના રક્ષક અને પ્રચારક બનશે, ભગવત લીલામાં વિશેષ રુચિવાળા થશે, માળા તિળક માટે વિશેષ પ્રીતિવાળા થશે અને પોતાના શરણે આવેલા જીવોનો હાથ પકડી તેમનો ઉદ્ધાર કરવામાં તત્પર થશે. પિતૃચરણનું નામ ઉજ્જવળ કરો અને કરશે. તો શ્રી ગોસાઈજીએ શ્રી વલ્લભને મંત્રાક્ષરથી આશીર્વાદ આપી તેડી લઈ તેમના લલાટને ચૂમી લીધું. તો બાળક હોય એ તો ખીલો ન હોય એ પેલા પકડે, એની નજર છે પેલા રમકડા તરફ જાય. અહીંયા શ્રી ગોકુલનાથજીની દ્રષ્ટિ છે એ તો શ્રી ભાગવત પર અને માલા પર છે વૈષ્ણવો. તો એમને ભાગવતજી અને માલા છે એ ઉઠાવ્યા એટલા બધામાંથી. એટલે લક્ષણો છે કે આ પુત્રના એ પારણામાંથી જ ખ્યાલ આવી જાય એમ શ્રી ગુસાઈજીએ વચનો વધ્યા છે અને એ જ પ્રમાણે થાય છે વૈષ્ણવો. મુકેશભાઈ પરીખ, મુકેશભાઈ અઘેરા સ્વાગત છે. નંદાભાઈ ભાટિયા સ્વાગત છે. મધુબેન, વિઠ્ઠલભાઈ ઉંદાર, આપનું, વિઠ્ઠલભાઈનું અને બંનેનું સ્વાગત છે. સુમિતાબેન સાવલિયા, હસમુખભાઈ તપાસિયા, કાંતાબેન કોઠડિયા, રાજકુમારીજી, આપ સર્વનું પણ સ્વાગત છે.
અશોકભાઈ વગાસિયા સ્વાગત છે. માધુરીબેન મિસ્ત્રી આપનું પણ સ્વાગત છે. જય હો. તો માતાની બહેનની કૃષ્ણાદાસીની આંગળી પકડી શ્રી વલ્લભ છે એ ચાલતા શીખે ત્યારે ક્યારેક ચાલે, ક્યારેક પડી જાય, ક્યારેક હઠ કરી અને બેસી જાય. એ લીલાના નજરો નજર એવા દર્શન કરતા વૈષ્ણવોને સારસ્વત કલ્પની યાદ છે એ આવી જતા તેઓ એવું ગાતા કે રૂક્ષ્મણી ચલન શિખાવત પાયન સુત હી ગહી અંગુરિયા ડોલત શોભા કોટી ભાયન મણિમય જટિત ઘુંઘરુ બાજે નાચત અપને પાયન વૃંદાવન કો ચંદ બલ્લભ હરખ બઢાવત માયન. એ તો માતાનો હરખ વધારી રહ્યા છે ભૈવા. તો થોડા મોટા થયા અને સખાઓ સાથે રમવા ઘર બહાર જવા લાગ્યા. ગાયો અને વાછરડા રમાડવામાં તેમને અતિશય છે એ આનંદ આવતો. 5મા વર્ષે શ્રી ગુસાઈજીએ સ્વયં શ્રી વલ્લભને અક્ષર જ્ઞાન કરાવવાનો શુભારંભ કર્યો. શ્રી વલ્લભને એટલે વૈષ્ણવો શ્રી ગોકુલનાથજીને નામ છે બરાબર યાદ રાખજો બધા. પછી તેમને વિદ્યાભ્યાસ માટે ગુરુને ત્યાં મોકલવામાં આવ્યા. ગુરુને ત્યાં તેઓ હોશથી જતા. ગુરુ જે શીખવતા તે ધ્યાનથી એક જ વખત સાંભળી અને કંઠસ્થ કરી લેતા. ઘેર આવી શીખેલી સર્વ બાબતો માતા પિતાને કહી સંભળાવતા. સહઅધ્યાયીઓને સમજ ન પડે તો સમજાવતા. તો વલ્લભને વ્યાયામ અને રમત ગમતનો ભારે શોખ. બાકીનો સમય તેમાં જ વિતાવે. મધુસૂદન નામના સુથાર પાસે પહોંચી જાય. તે રોજ નવા રમકડા બનાવી આપે અને મધુસૂદન વિશે શ્રી વલ્લભ સ્વમુખે એવું કહે છે. તો ગોકુલનાથજી આ સુથાર વિશે શું કે પાછે હમ જો માંગે સો વે કર દેવે. અમે પાછું જે કઈ માંગીએ ઈ પાછું બનાવી દઈએ એમ. વાકુ હમ કછું દેવે તો વે કબહુ ન લેવે. અમે એને કઈ પાછું આપીએ એ કઈ ન લે. हमको जब देखे तब बहुत सुख पावे. अमने જોઈને એ તો ખૂબ આનંદિત થાય છે. વૈષ્ણવ બહુત નિકો કહ્યો સ્વતઃ સ્વભાવે. તો અખાડામાં વિવિધ પ્રકારની કસરતો કરે. કુસ્તી, દંડ બેઠક, સૂર્ય નમસ્કાર અને યોગાસન કરે. રાતે આંખ મીચોલીની રમત રમે. ક્યારેક રાજખેલ કરે. તો તેઓ રાજા બને અને મિત્રોમાંથી એકને પ્રધાન, બીજાને સેનાપતિ, ત્રીજાને પંડિત બનાવે અને પછી રાજસભા ભરે અને સભામાં વિવિધ કાર્યવાહી કરે. તેમને શેતરંજ આદિ રમતો પણ સારી આવડે. તો બાળપણથી ઘોડેસવારીનો પણ ભારે શોખ. રમવામાં એટલો રસ પડે કે માતા ભોજન કરવા બોલાવે ને ત્યારે ભૂખ નથી એમ કહીને બસ રમ્યા જ કરે. તો રમત અધૂરી મૂકીને ક્યારેય ભોજન કરવા ન જાય. તેમના માસીના ગામમાંથી લીલા પૌવા આવે તે રાતે દૂધમાં પલાળી આરોગવામાં તેમને ઘણો જ આનંદ આવે. આમ 7 વર્ષ સુધી તેમની બાળ લીલા છે એ ચાલી. JR વડાલિયા સ્વાગત છે. રંજનબેન કમાણી સ્વાગત છે. હેમાબેન ગુજરાતી આપનું પણ સ્વાગત છે. સુદાણી કૃષ્ણાબેન સ્વાગત છે. લલિતાબેન અકબરી સ્વાગત છે. અશોકભાઈ વગાસિયા સ્વાગત છે. તો સરસ્વતીના પતિ છો સાક્ષાત. ગોવર્ધન વલ્લભ હવે અભ્યાસ લાયક ઉંમરના થયા છે. અહીં અડેલમાં તેમની કુશાગ્ર બુદ્ધિને અનુકૂળ આવે તેવા કોઈ અધ્યાપક મળવા મુશ્કેલ છે. તો મને લાગે છે કે આપણે તેમના અન્ય બાળકોના અભ્યાસ માટે કાશીથી જ યોગ્ય વિદ્વાનને બોલાવી અહીં વસાવવા જોઈએ. તો એ કોને કહી રહ્યા છે? શ્રી ગુસાઈજી શ્રી ગિરધરજીને કહી રહ્યા છે. આપનો વિચાર તદ્દન યોગ્ય છે. એવા કોઈ વિદ્વાન આપના ધ્યાનમાં છે ખરા? હા, છેલ્લે હું કાશી ગયો હતો ત્યારે ત્યાં નારાયણજી નામે એક વિદ્વાનનો મેળાપ થયો હતો. તેઓ કર્ણાટક પ્રાંતના મૂળ વતની છે. 4 વેદ અને ષડદર્શનમાં નિપુણ છે. તો સ્વભાવ પણ શાંત અને સાત્વિક છે. વળી તેઓ એકલા જ છે. તો તેમને આપણે અહીં બોલાવીશું તો જરૂર આવશે. તમે મારો પત્ર લઈ તેમને મળી આવો.
શ્રી ગુસાઈજીનો પત્ર લઈ શ્રી ગિરધરજી કાશી ગયા. નારાયણજીને મળી વાત કરી, પત્ર સોંપ્યો. નારાયણજીએ સહર્ષ છે એ વાત સ્વીકારી અને શ્રી ગિરધરજીની સાથે જ તેઓ અડેલ આવ્યા. શ્રી ગુસાઈજીએ તેમના મુકામની વ્યવસ્થા કરી, ભોજનની વ્યવસ્થા પોતાને ત્યાં જ કરી. એક દિવસ શુભ મુહૂર્ત જોઈ નારાયણજીએ શ્રી ગોકુલેશજીને વિદ્યાધ્યાન છે એ કરાવવાની શરૂઆત કરી. બાળ સહજ ભાવે 7 વર્ષની વયના શ્રી ગોકુલેશજી ગુરુ સન્મુખ અધ્યયન કરવા માટે બેઠા. શ્રી ગોકુલેશજી સામાન્ય પ્રાકૃત બાળક છે એ ભાવથી જ નારાયણદાસજી તેમને દિન પ્રતિદિન વિદ્યાભ્યાસ કરાવી રહ્યા હતા. ધીમે ધીમે શ્રી ગોકુલેશજીએ પોતાની અલૌકિક શક્તિ એ ગુરુ સન્મુખ છે પ્રગટ કરવા માંડી. તો એક દિવસ નારાયણજીના મુખમાંથી શાસ્ત્રનો એક શબ્દ નીકળ્યો. ત્યાં શ્રી ગોકુલેશજી કડકડાટ એ શાસ્ત્રના શ્લોક છે એ બોલવા લાગ્યા. તો એને શીખડાવવું પડે એમ છે, ઉપરથી શીખીને જ આવ્યા છે અને સાથે સાથે તેનો અર્થ પણ તેઓ બતાવવા લાગ્યા. આ સાંભળી તેઓ આભા બની ગયા અને તેમને શ્રી ગોકુલનાથજીના અતુલ વાક સામર્થ્યનું ભાન થયું. તો સાક્ષાત શ્રી મહાપ્રભુજી પધાર્યા છે ગોકુલનાથજી સ્વરૂપે. તો એ તો વાકપતિ છે વૈષ્ણવો. તો તેઓ વિચારવા લાગ્યા કે આ કોઈ સામાન્ય બાળક ન હોય, સાક્ષાત વાકપતિ જ છે, તે વિના આ સંભવિત નથી. તો તેમને થયું કે આવા અલૌકિક મેધાવી એવા બાળકને હું શું શીખવીશ? મારી પાસે પણ આટલું જ્ઞાન તો નથી જ. તે નારાયણદાસજી શ્રી ગોકુલનાથજીની સામે વિનંતી ભાવે હાથ જોડીને ઉભા રહ્યા. ત્યારે ગોકુલનાથજીએ મંદ મંદ સ્મિત કરતા કહ્યું, ગુરુજી, હું તો આપનો વિદ્યાર્થી છું, તો મારે આપને વંદન કરવાના હોય, આપ મને વંદન કરો એ યોગ્ય નથી. આપનું શીખવ્યું જ હું તો શીખ્યો છું. તો આપ એવું સરસ શીખવો છો કે એક શબ્દ શીખવતા બધી વાત છે એ સમજમાં આવી જાય છે. તો વૈષ્ણવો આપણે કેવી દિનતા રાખવી ખ્યાલ આવ્યો? કદાચ કોઈ વૈષ્ણવથી આપણે વધારે કદાચ જાણતા હોય અને એ આપણને કદાચ કંઈક એવા બેઠા હોય વૈષ્ણવ, કોઈ વૈષ્ણવના મુખેથી આપણે સાંભળતા હોય, ત્યારે શાંતિપૂર્વક પેલા એમને સાંભળવા, એ ખાસ ધ્યાન રાખવું. તો શ્રી નારાયણદાસ શ્રી ગોકુલનાથજીની સામે આવી રીતે ઉભા રહ્યા અને આ પ્રકારે દિનતા છે એ બતાવી ગોકુલનાથજીએ. તો શ્રી ગોકુલનાથજીએ આમ કહી નારાયણદાસજીને પછી વંદન કર્યા અને પોતાનું અલૌકિક સ્વરૂપ છુપાવી દીધું. તો એક દિવસ નારાયણજી પાસે શ્રી ગોકુલેશજી વિદ્યાભ્યાસ માટે બેઠા હતા. અન્ય શિષ્યો પણ બેઠા હતા. સારો અભ્યાસ પૂરો થયા પછી સૌ હળસ અનુભવતા હતા. ત્યારે એક વિદ્યાર્થીએ કહ્યું કે આજે હું ભૂખ્યો રહ્યો છું. બસ, આજે કોઈ વ્રતનો દિવસ નથી, તારે ભૂખ્યા રહેવાનું કારણ શું? મારી પડોશમાં ધર્મદાસ નામે બ્રાહ્મણ રહે છે. તે ઘણો જ લોભી છે, અપસુકન્યાળ છે. જે દિવસ સવારે તેનું મોં જોવાય છે કે તેનું નામ લેવાય ને તે દિવસે સમજી લેવું કે આજે ભૂખ્યા રહેવું પડશે. અમારા આડોશ પાડોશમાં સવારના પોરમાં કોઈ તેનું નામ ન લે, પણ ભૂલથી આજે મારાથી એનું નામ લેવાઈ ગયું અને પરિણામે આજે ભોજન મળ્યું નથી. વાત છે એ સાચી પડી છે. શિષ્ય તો આ પ્રકારે શિષ્ય બોલ્યા એટલે શિષ્યની વાત સાંભળી ઉપાધ્યાયજી ખળખળાટ હસ્યા. તેમણે કહ્યું કે વત્સ, આ તો લોકવાયકા કહેવાય. સૌ મનુષ્ય પ્રભુના બનાવેલા છે. દરેકને સ્વભાવ છે એ પણ પ્રભુએ દીધેલો છે. સૌ પ્રભુની લીલાના પાત્રો બની અને જગતમાં આવ્યા છે. ત્યારે સુકન અપસુકનનો વિચાર કરવો એ યોગ્ય ન કહેવાય. જો નામ લેવાથી કે મોં જોવાથી આખો દિવસ ભૂખ્યા રહેવું પડતું હોય તો તેના કુટુંબીજનોને રોજ શું થતું હશે? આનો વિચાર કરો. ગુરુજી ક્ષમા કરજો, પણ આ વિદ્યાર્થીઓએ જે વાત કહી તે સાવ સાચી, સાવ હસી કાઢવા જેવી નથી. મને તો એમ લાગે છે કે તે વાત યથાર્થ છે. શ્રી ગોકુલનાથજીએ કહ્યું, જો એમ જ હોય તો ચાલો અત્યારે પ્રાતઃકાળે હું તે બ્રાહ્મણનું નામ લઉં છું, જોઈએ કે આજે મને ભોજન મળે છે કે નહીં. એ દિવસે એવું બન્યું કે શ્રી ગુસાઈજીના સમગ્ર પરિવારને શ્રી ગુસાઈજીના સ્વસુર ગૃહે ભોજન માટે જવાનું નિમંત્રણ હતું. એટલે ઉપાધ્યાયને પણ ભોજન માટે ત્યાં જ જવાનું હતું. તેથી ઘરમાં રસોઈ નહોતી થઈ.
પાઠશાળામાંથી છૂટી શ્રી ગોકુલેશજીની સાથે નારાયણજી શ્રી ગુસાઈજીને ત્યાં આવ્યા. ત્યારે ઘરમાં કોઈ હતું જ નહીં. અને શ્રી ગોકુલનાથજીએ દામોદર દાસી છે એને પૂછ્યું કે બધા ક્યાં ગયા છે? રાજા, ઘરના બધા ગોવિંદ મામાને ત્યાં ભોજન કરવા ગયા છે. આપે પણ ઉપાધ્યાયજીની સાથે ત્યાં જવાનું છે. વલ્લભ, મને ઘણી ભૂખ લાગી છે. મને બીજે ભોજન કરવા જવાનું નહીં ફાવે. તો ગુરુજી, દામોદર દાસી પાસે આપણે કાચી સામગ્રી અપાવીએ અને આપ જાતે જ અહીં રસોઈ કરી લો. વલ્લભ, રસોઈ કરવાની મને ભારે આડ છે. ઘરમાં પ્રસાદ હોય તો મને આપો, તેનાથી કામ ચલાવી લઈશ. ભલે, જેવી આપની મરજી. શ્રી ગોકુલનાથજીએ જે કબાટ પ્રસાદ છે એ કબાટમાં રહેતો હતો ત્યાં તપાસ કરી તે પ્રસાદી ભંડાર હાવ ખાલી ખમ. તે ગુરુજી, ઘરમાં મેં તપાસ કરી પણ પ્રસાદ ક્યાંય મળતો નથી. અક્કાજી આવે ત્યારે જ પ્રસાદ મળે. એટલામાં શ્રી ગોકુલનાથજીના કાકા પધાર્યા. શ્રી ગોકુલેશજીએ એમને વિનંતી કરી. તેમણે ઘરમાંથી થોડો અનસકડી પ્રસાદ લાવી અને નારાયણજીને આપ્યો. અને નારાયણજી તે લઈ અને સૂઈ ગયા. એટલે બીજે દિવસે શ્રી ગોકુલેશજીએ કહ્યું કે ગુરુજી, કાલે તમે કહેતા હતા કે કોઈનું નામ લેવાથી કે મોં જોવાથી ભૂખ્યું રહેવું પડે, એ વાત ખોટી છે. તો કાલે તમે તે બ્રાહ્મણનું નામ લીધું, પછી તમને શો અનુભવ થયો? વલ્લભ, તમે સાચા પડ્યા, હું ખોટો થયો. શ્રી ગોકુલેશજી પાઠશાળામાં વિદ્યાભ્યાસ કરીને ઘેર આવ્યા અને પછી શીખેલા પાઠ તૈયાર કરવા બેઠા. તો તૈયાર કરવા ઘેર જરા પણ મહેનત કરતા નહીં. બીજા બાળકો છે એ ગુરુએ શીખવેલા પાઠ તૈયાર કરવા બેસતા. ત્યારે શ્રી ગોકુલેશજી આનંદપૂર્વક શ્રી ગુસાઈજીના વિદ્યાખંડમાં પધારતા. ત્યાં બિરાજી શ્રીમદ ભાગવત અને અન્ય ગ્રંથોની પોથી ખોલી તેનું બારીકાઈપૂર્વક અવલોકન કરતા. શ્રી ગોકુલેશજી ઘેર પાઠ તૈયાર કરતા નહીં, તો એની તેમના સહપાઠીઓને ઈર્ષા થવા લાગી. એક દિવસ સૌએ ગુરુજીને ફરિયાદ કરી કે ગુરુજી, વલ્લભ ઘેર પાઠ તૈયાર કરતા જ નથી, ઘરે જઈને કાંઈ નથી વાંચતા. એટલે ગુરુજીએ શ્રી ગોકુલેશજીને પૂછ્યું કે વલ્લભ, આ વાત સાચી છે? હા ગુરુજી. સારા વિદ્યાર્થીઓએ પોતાનો બધો સમય વિદ્યાભ્યાસમાં આપવો જોઈએ અને શાસ્ત્રોને અભ્યાસ સારી રીતે કરવો જોઈએ. ગુરુજી, ક્ષમા કરજો, હું આપે વિદ્યાભ્યાસ સારી રીતે નથી કરતો એ વાત બરાબર નથી. આપે અમને સૌને જે શીખવ્યું છે તે આજે અમને પૂછો. જો કોને વધારે આવડે છે? વત્સ, એ વાત પણ ઉચિત છે. ચાલો, આજે જ તમારી પરીક્ષા થઈ જાય. ગુરુજીએ પ્રશ્નો પૂછવા માંડ્યા. શ્રી ગોકુલેશજીએ પ્રત્યેક પ્રશ્નોના સંતોષકારક એવા ઉત્તરો આપ્યા. જ્યારે બીજા વિદ્યાર્થીઓ બધા પ્રશ્નોના ઉત્તર આપી શક્યા નહીં. આથી બીજા વિદ્યાર્થીઓ થોડા ઝંખમણા પડી ગયા. તો થોડા જ સમયમાં શ્રી ગોકુલેશજીએ શ્રુતિ, સ્મૃતિ, ઉપનિષદ, મીમાંસા, તર્ક, ન્યાય, પુરાણ, કાવ્ય, ઇતિહાસ, કોશ વગેરે ગ્રંથોનો અભ્યાસ પરિપૂર્ણ કર્યો. આ બાળકની અત્યંત ઝડપી ગ્રહણ શક્તિ અને કુશાગ્ર બુદ્ધિથી નારાયણજીને અત્યંત આનંદ અને આશ્ચર્ય થયા. તેમણે એક દિવસ શ્રી ગુસાઈજીને કહ્યું, મહારાજ, આપના સર્વ બાળકોમાં વલ્લભ અત્યંત તેજસ્વી, મેધાવી અને કુશાગ્ર બુદ્ધિના છે. તેમણે અતિ ટૂંક જ સમયમાં સર્વશાસ્ત્રનો અભ્યાસ પરિપૂર્ણ કર્યો છે. હવે તેમને વિશેષ કંઈ શીખવવા જેવું બાકી રહ્યું નથી. આપ આજ્ઞા આપો તો હું કાશી પાછો જાઉં. નારાયણજી, તમારા મુખથી વલ્લભના વિદ્યાભ્યાસના સમાચાર જાણી ઘણી જ પ્રસન્નતા થઈ છે. આપ કાશીથી પાછા જવાનું તો વિચારશો જ નહીં. શું કહે છે કે આપ કાશી પાછા જવાનું વિચારશો નહીં. શ્રી ગુસાઈજી છે નારાયણજીને આવું કહી રહ્યા છે. કારણ કે બીજા બાળકોનો વિદ્યાભ્યાસ કરાવવાનું છે એ બાકી રહી જાય. એટલે કે બીજા વિદ્યાર્થીઓ છે, બાળકો છે, એને તો વિદ્યાભ્યાસ તમારે છે એ કરતા જ રહેવાનું છે. તો ત્યારબાદ શ્રી ગોકુલેશજીએ પિતૃચરણની આજ્ઞા લઈ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો અભ્યાસ શરૂ કર્યો. તેમણે પોતાની જાતે જ શ્રી સુબોધિનીજી, તત્વાર્થ દીપ નિબંધ, અણુભાષ્ય, ષોડશ ગ્રંથ વગેરે વાંચવા માંડ્યા.
એક દિવસ શ્રી ગુસાઈજી શ્રી અમનાષ્ટકની ટીકા લખી રહ્યા હતા. શ્રી ગુસાઈજીએ 6 શ્લોકોની ટીકા પૂરી કરી હતી. અન્ય રોકાણોને લઈ અને યમનાષ્ટકની સંપૂર્ણ ટીકા લખવાનું પાછું ઠેલાતા કરતું હતું. ત્યારે એક દિવસ શ્રી ગોકુલનાથજીએ વિનંતી કરી, કાકાજી આપ આજ્ઞા કરો તો બાકીના શ્લોકો પર આપની કૃપાથી હું લેખન કાર્ય શરૂ કરું. યોગ્ય લાગે તો આપ સ્વીકારજો. શ્રી ગુસાઈજીએ પ્રસન્નતાથી આજ્ઞા કરતા બાકીના 3 શ્લોકોની ટીકા શ્રી ગોકુલનાથજીએ કરી. તો વલ્લભ, તમારું નામ ખરેખર આવું છે કે તમારું આ પ્રથમ કાર્ય છે એ બતાવી દે છે. તમારું આ પ્રથમ લેખન કાર્ય છે, છતાં ઘણું સુંદર થયું છે. માટે તે તમારા જ નામે પ્રગટ થાય એમ હું ઈચ્છું છું. કાકાજી, આ આપનું કાર્ય મેં પરિપૂર્ણ કર્યું છે. પિતાનું કાર્ય પૂર્ણ કરવું તે પુત્રની ફરજ છે. તો મેં મારો પુત્ર ધર્મ બજાવ્યો છે, એટલે આ ટીકા આપના નામે જ પ્રસિદ્ધ થશે. આપની કૃપાથી હું લખી શક્યો છું. મુકમ કરોતિ વાચાલમ આપ છો, હું તો કેવળ નિમિત્ત છું. તો વૈષ્ણવ અહીંયા પણ કેટલી ઉદારતા બતાવે છે એ પણ ખ્યાલ આવે. પુત્ર ધર્મ કઈ રીતે બજાવે છે એ પણ ખ્યાલ આવે છે. જય હો વિનોદભાઈ, કૈલાસભાઈ, નારાયણભાઈ કિરાર સ્વાગત છે. અનિલાબેન સોલંકી, પ્રભુદાસભાઈ સોલંકી સ્વાગત છે. નૈનાબેન રાબડિયા સ્વાગત છે. લક્ષ્મણભાઈ આહિર સ્વાગત છે. નૂતનબેન જય હો. સવિતાબેન ગોધાણી, ભાનુબેન સોની સ્વાગત છે. હા વિનોદભાઈ જય હો સ્વાગત છે. બિપિનભાઈ ડોબરિયા, ગોપાલભાઈ ઘુમલિયા, અનિલભાઈ ગુપ્તા, જ્યોત્સનાબેન વાછાણી, રસીલાબેન સોજિત્રા, નિમિષાબેન પટેલ, મનીષાબેન અઘેરા, સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. ગીતાબેન જગદીશભાઈ સોમૈયા સ્વાગત છે. તો વૈષ્ણવો, લીલા તો અપરંપાર છે, એટલે કહ્યું કે લીલા અપરંપારજી. તો સંવત 1617માં દિલ્હીની ગાદી પર મોગલ સમ્રાટ અકબર બાદશાહનું રાજ્ય હતું અને અકબર બાદશાહને સમગ્ર હિન્દુસ્તાનમાં મોગલ સલ્તનતનો વિજય છે એ વિજય ધ્વજ ફરકાવવાનું સ્વપ્ન હતું દરેક જગ્યાએ. તે તેમના આ સ્વપ્નમાં કેટલાક રજપૂત રાજાઓ આડખેરી રૂપ હતા. અકબર બાદશાહ પોતાના લશ્કર સાથે એક પછી એક રાજાને હંફાવતો, હરાવતો, નમાવતો દેશભરમાં છે ઘૂમી રહ્યો હતો. ઈસવીસન 1621માં તેમનું લશ્કર ઉત્તર ભારતમાં ધમાસાણ યુદ્ધ કરતું આગળ વધી રહ્યું હતું અને લગભગ યમુનાના સંગમને પાર કરી અડેલ પર લશ્કરે છે ચડાઈ કરી. અને તેના થોડા દિવસો પહેલાની આ વાત છે. એક દિવસ શ્રી ગુસાઈજી મહારાજ પોતાના પરિવાર અને વૈષ્ણવો સાથે સાંજના સમયે બિરાજ્યા હતા. આપશ્રીએ આકાશ દર્શનનો ભારે શોખ, આપશ્રીને આકાશ દર્શન કરવાનો ભારે શોખ હતો. ત્યાં આપની નજર છે એ સૂર્યાસ્ત પછીના અંધારથી ઘેરાતા આકાશ તરફ ગઈ. ત્યાં આપે બુધના પીળા રંગના ગ્રહને ઉગતો જોયો અને આપે પોતાના બાળકો અને વૈષ્ણવોનું તે તરફ ધ્યાન દોર્યું અને આજ્ઞા કરી કે ગોવર્ધન, બુધનો પીળો ગ્રહ યુદ્ધનો સૂચક છે. ખૂબ નજીકના ભવિષ્યમાં આ શાંત વિસ્તારમાં યુદ્ધના ડંકા છે એ અવશ્ય વાગવા જોઈએ. આખો પ્રદેશ ધમાસાણ યુદ્ધમાં તારાજ થઈ જશે. આપણે પણ હવે અહીંથી વિદાય થવું પડશે. પ્રભુની ઈચ્છા હવે આ સ્થાનમાં બિરાજવાની નથી. કાકાજી, આપણો પરિવાર ખૂબ મોટો છે. વૈષ્ણવો પણ આપણી સાથે ઘણી મોટી સંખ્યામાં છે. આપણે સૌ કઈ દિશામાં જઈશું? ગોવર્ધન, એની ચિંતા કરવાનું આપણે કોઈ કારણ નથી. તાત ચરણની આજ્ઞા છે કે પ્રભુ સર્વસમર્થ છે. તો આપણે તો સર્વ પરિસ્થિતિમાં નિશ્ચિંત બની તેમની સેવા કરવાની છે. જે દિશામાં પ્રભુ આપણા પગની ગતિ કરાવે તે દિશામાં ચાલવા માંડવાનું. જ્યાં પ્રભુ આપણા પગની ગતિને રોકે ત્યાં રોકાઈ જવાનું. જેની સાથે સમસ્ત જગતના નાથ બિરાજતા હોય તેણે પોતે શા માટે ફિકર કરવી જોઈએ? કાકાજી, આપ તદ્દન યોગ્ય કહો છો, પણ જીવ બુદ્ધિથી આવો વિચાર આવે છે. ગોવર્ધન, તમે સૌ નિશ્ચિંત રહેજો. બુધના તારાના દર્શન કરાવીને પ્રભુએ જ આપણને ઠીક સમય પહેલા
આવનાર જે ભવિષ્યનો સંકેત હતો એ આપી દીધો છે. હવે જો આપણે ગાફેલ રહીએ તો ભૂલ આપણી કહેવાશે. માટે હંમેશ માટે આપણે આ સ્થાન છોડવાની તૈયારી કરવાની છે. તો આ પ્રસંગને હજી માંડ થોડો દિવસો વીત્યા ત્યાં તો બાદશાહ અકબરના લશ્કરની એક ટુકડી છે એ દડમ મજલ કરતી છે અડેલ ઉપર ત્રાટકી, અને અડેલનો નાનકડો રાજા છે એ હિંમત કરી લડવા સામે ગયો, પણ મહાસાગરના ઉછળતા વિકરાળ મોજા પાસે આ નાનકડા રજકોણોનું ગજુ શું? તો અડેલનો રાજા ચપટી વગાડતા હારી ગયો અને તે ભાગ્યો. તે પાછળ તેનું લશ્કર પણ ભાગ્યું અને ગામમાં ભંગાળ પડ્યું. સૌ બેબાકડા બની ગયા. જીવ બચાવવા જેમ સૂજ્યું તેમ બધા નાઠ્યા અને કોઈ કોઈની રાહ જોતા નથી. રાહ જોવા પણ છે ઊભું રહ્યું નહીં. ગામમાં આવી દોડભાગ ચાલી ત્યારે શ્રી ગોકુલેશજી પોતાના મોટા ભાઈ શ્રી બાલકૃષ્ણજી અને નાના ભાઈ શ્રી રઘુનાથજીને સાથે લઈ હાથમાં જળનો ઘડો લઈ અને સામાન્ય મનુષ્યની માફક દોડવા લાગ્યા. શ્રી રઘુનાથજી વયમાં ઘણા નાના હતા તો શ્રી બાલકૃષ્ણજી અંગે છે પોતે ઘણા કોમળ હતા. તેથી તે બંને ભાઈઓ શ્રી ગોકુલનાથજીની સાથે દોડતા દોડતા પાછળ રહી ગયા છે. તો પાછળ પડવા લાગ્યા તો વળી શ્રી બાલકૃષ્ણજી ઉતાવળમાં પાદુકાઓ પહેરવાની છે એ પણ ભૂલી ગયા હતા અને ખુલ્લા ચણાર વિદે ચાલવાની ટેવ ન હતી. મુખ્ય માર્ગ છે એ છોડી લશ્કરની બાકીની નાની એવી ગલી કૂચીઓ છે અને પગદંડીઓ પરથી જવાનું હતું. શ્રી ગોકુલેશજીએ પોતાની પાદુકાઓ શ્રી બાલકૃષ્ણજીને આપી. શ્રી ગોકુલેશજી છે એ ખુલ્લા ચણાર વિંદે ચાલતા હતા. તો ચાલતા ચાલતા એવું કહેવા લાગ્યા કે દાદાભાઈ, આપ મારી જરા પણ ફિકર ન કરશો. બાળપણથી અખાડામાં વ્યાયામ કર્યો છે એ આજે કામમાં આવશે. તેમણે શ્રી રઘુનાથજીને પણ કહ્યું કે રાઘવ, થાકી જાઓ તો મને કહેજો, હું તેડી લઈશ. તે ત્રણેય ભાઈઓ છે એકબીજાની આંગળી પકડી અને થોડુંક ચાલતા થોડુંક દોડતા આગળ વધી રહ્યા હતા. અને ત્રણેક ગાઉ છે એ આમ ગયા પછી એક ગામ આવ્યું. સાંજ થઈ ગઈ હતી અને શ્રી ગોકુલેશજીએ વિચાર કર્યો કે અહીં જ ક્યાંક મુકામ કરવો જોઈએ. ગામના ગોંદરે પાઠશાળાનું એક મકાન હતું. તેની પરસાળમાં ત્રણેય ભાઈઓ બિરાઈ ગયા અને પાઠશાળાના આંગણામાં કૂવો હતો. તેમાંથી જળ કાઢી ત્રણેય ભાઈઓએ સ્નાન કર્યું. પાસે બીજા વસ્ત્રો ન હોવાથી ભીંજાયેલા વસ્ત્રો સૂકવીને પહેર્યા. તો વલ્લભ, મને તો ખૂબ ભૂખ લાગી છે, અહીં તો ભોજન પણ નહીં મળે. શ્રી બાલકૃષ્ણજીએ કહ્યું, દાદાભાઈ જરાક ધીરજ રાખો, તે માટે પણ બનતી વ્યવસ્થા કરું છું. શ્રી ગોકુલેશજી ગામમાં પધાર્યા. એક ક્ષત્રાણી વૈષ્ણવબાઈ ત્યાં રહેતી હતી. તેના ત્યાંથી ચણાની દાળ લઈ આવ્યા. જળમાં દાળ ભીંજવી, માનસીમાં પ્રભુને ભોગ ધરી અને ત્રણેય ભાઈઓએ ભીંજવેલી દાળનું ભોજન કર્યું. તો એટલામાં શ્રી ગુસાઈજી પણ પરિવારના અન્ય સભ્યો સાથે ત્યાં આવી પહોંચ્યા. સૌએ ત્યાં જ રાત્રિ મુકામ કર્યો અને બીજા દિવસે શ્રી ગુસાઈજીએ સ્ત્રી વર્ગ અને બાળકોને સુખપાલમાં પધરાવી આગળ પ્રવાસ આરંભ્યો. સુખપાલ ઉચકનાર ભાઈ લોકો છે એ ચાલતા ચાલતા ભૂખ લાગે ત્યારે મવડા વીણીને ખાતા. માર્ગની બંને બાજુએ મવડાના ઘટાદાર વૃક્ષો હતા. વૃક્ષો પર મવડા છે એ ઝૂમતા હતા અને ભાઈ લોકોને મવડા ખાતા જોઈ શ્રી ગોકુલેશજીએ કહ્યું કે ભૈયા, તમે આ શું ખાયા કરો છો? તે સ્વાદે કેવા લાગે છે? બાબા, આ મવડા છે ખટમીઠા લાગે અને ખાવાથી શક્તિ આવે, એવું કીધું. ગજેરા કાંતિલાલભાઈ, સ્વાગત છે. હમણાં અડેલની બેઠક તમે કઈ રીતે તમે કરીને? હમણાં લલિતાબેન તમે કરી હશે? હા, ખૂબ જ સરસ. અડેલની તમે કરી હોય લલિતાબેન બેઠકજી તો ખૂબ જ સુંદર, ભાગ્યશાળી છો. કેવી પટેલ, આપનું પણ સ્વાગત છે. જય હો મહારાણી યમુનાજીની. અમરીશભાઈ છત્રાડા, સ્વાગત છે. ગોપાલભાઈ ગુમલિયા, જય હો. વૈશાલીબેન, દિલીપભાઈ, આપનું સ્વાગત છે. કોરાટ મગનભાઈ, સ્વાગત છે. સુમિતાબેન સાવરિયા, આપનું પણ સ્વાગત છે.
આવી વાત કરી કે ખાવાથી શક્તિ આવે. મવડા, અકાજી મેં કદી આ મવડા ચાખ્યા નથી, આજ્ઞા આપો તો તે ચાખી જાઉં. માતાની આજ્ઞા મેળવી શ્રી ગોકુલેશજી સુખપાલમાંથી નીચે ઉતર્યા. વૃક્ષ પરથી એક મવડું લઈ અને દાંત વચ્ચે દબાવી ગયા, પણ તેમનો હસ્ત છે એ કંપવા લાગ્યો. તેમને થયું કે આ ખાવું યોગ્ય નથી. તરત જ છે એને મવડું હતું એ ફેંકી દીધું. માથું ભારે થઈ ગયું, શરીર અસ્વસ્થ બન્યું. તેમણે શ્રી ગુસાઈજીને આ બાબતમાં પૂછ્યું ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે વલ્લભ, શાસ્ત્રની આજ્ઞા છે કે મવડું ખવાય નહીં, કારણ કે તે નશો કરનાર છે. સારું થયું તમને પ્રભુએ બચાવી લીધા. આજ પછી અજાણી વસ્તુ શ્રી ઠાકોરજીને પણ આરોગાવાનો વિચાર ન કરવો, અને તે પણ આપણે પણ ન લેવી. ઘણી વસ્તુ દેખાવમાં સુંદર હોય છે, પણ જેવો દેખાવ હોય છે તેવા તેનામાં ગુણ હોતા નથી. તે લાભ કરવાના બદલે નુકસાન કરે છે. તો બહારનો રળિયામણો દેખાવ જોઈ અને કદાચ કોઈ દિવસ કદાપી છેતરાવું નહીં. કાકાજી, આપે આજે સુંદર આજ્ઞા કરી. આપની આજ્ઞા તદ્દન સાચી છે. શાસ્ત્રમાં શાનું ભોજન કરવું અને શાનું ન કરવું એના વિધિ નિષેધ જ છે જ. શાસ્ત્રો ભણવા છતાં મવડાનો રંગ જોઈને હું લોભાયો. આપણી કૃપાથી પ્રભુએ મને બચાવી લીધો છે. આમ શ્રી ગુસાઈજી પોતાના પરિવાર સાથે આગળ પધારતા હતા. થોડે દૂર ગયા પછી શ્રી ગિરધરજી અસ્વસ્થ થયા. તેથી આગળ ન વધતા નજીકના ગામમાં મુકામ કરવાનું નક્કી કર્યું. ત્યારે વરસાદ પણ પડતો હતો. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે વલ્લભ, ગામમાં કોઈ બ્રાહ્મણનું ઘર છે એ શોધો જ્યાં આપણે મુકામ કરી શકીએ. શ્રી ગોકુલેશજી એક સેવકને સાથે લઈ મુકામની શોધ કરવા ગયા અને પાછા આવીને વિનંતી કરી, કાકાજી, ગામમાં કોઈ યોગ્ય ગૃહસ્થ બ્રાહ્મણ નથી. એક જ બ્રાહ્મણ કુટુંબ રહે છે, તે પણ ખેતી કરીને ગુજરાન ચલાવે છે, જીવન છે ગુજારે છે. તો વલ્લભ, છતાંય જે તે જન્મે તો બ્રાહ્મણ છે, તો તેને પ્રતિકૂળતા ન હોય તો આપણે ત્યાં મુકામ કરીશું. ત્યાં સૌ રાત્રિ મુકામ બધાએ કર્યો. બીજા દિવસે ત્યાંથી આગળ પ્રસ્થાન કર્યું. રસ્તામાં પવનનું તોફાન છે શરૂ થયું. વાદળો ચઢી આવ્યા. પ્રકૃતિના તોફાનને અવગણી સૌ છે આગળ વધતા રહ્યા. આમ ઠીક સમય સુધી પ્રવાસ કરતા કરતા શ્રી ગુસાઈજી પોતાના પરિવાર સહિત મધ્યપ્રદેશમાં જબલપુર પાસે આવેલા ગઢા શહેરમાં પધાર્યા. જય હો. અને ત્યાં રાણી દુર્ગાવતીનું રાજ્ય હતું. એટલે મધ્યપ્રદેશમાં બુંદેલખંડમાં ગઢાનું રાજ્ય અત્યારે ઘણું બધું જાણીતું હતું, અને તેની રાજધાની ચારે બાજુ પર્વતોની વચ્ચે છે એ આવેલી હતી. શહેર ફરતે મજબૂત ગઢ હોવાથી તેને ગઢાના નામે ઓળખાતું. તેના રાજા દુર્ગસા ભર યુવાનીમાં મૃત્યુ પામતા તેમની વિધવા રાણી દુર્ગાવતી હૈયે હામ રાખી અને રાજ્યનો વહીવટ કરતા હતા. ગઢા રાજ્ય ખૂબ જ સમૃદ્ધ હતું. રાણી દુર્ગાવતીનું રાજ્ય રાણીનું છે ઘણું બધું વર્ચસ્વ હતું. આવા ગઢા શહેરના ગોંદરે સુંદર એવી પર્વતની માળાઓ અને તેની ગોદમાં સરોવર પણ આવેલા હતા. ચોમેર પ્રકૃતિ સૌંદર્ય છે એ પણ મબલખ પ્રમાણની અંદર વિખરાયેલું હતું, વેરાયેલું હતું. અને શ્રી ગુસાઈજી આવું સુંદર રળિયામણું સ્થળ જોયું અને ત્યાં મુકામ કરવાનો નિર્ણય કર્યો. તો વૈષ્ણવ, અહીંયા મુકામ કરવાનો શ્રી ગુસાઈજી નિર્ણય કરે છે. જોઈએ કેટલો સમય તેઓ ત્યાં બિરાજે છે. કુમનભાઈ હિરપરા, કૃતાર્થભાઈ હિરપરા, આશ્રયભાઈ, આપ સર્વનું સ્વાગત છે. ચેતનભાઈ વડોદરિયા, સ્વાગત છે. ચેતનાબેન વડોદરિયા, ખૂબ જ સરસ. ચેતનાબેન વડોદરિયા, આપનું પણ સ્વાગત છે. વાહ ભાઈ વાહ, એવી સુગંધ ભરી દો અમારામાં કે જે અમને અડી જાય તેનામાં પણ સુગંધ આવે. જય હો. જે અમને અડી જાય ને એવી કોઈ અમને અડી જાય તો પણ સુગંધ આવવા લાગે, એનામાં પણ સુગંધ છે બેસી જાય એવી સુગંધ ભરી દો એમ કે છે. જય હો. અને એમ કહી જાય કે આ તો શ્રી વલ્લભના બગીચાનું ફૂલ છે. જય હો, જય હો, જય હો. શ્રી વલ્લભાધીશ કી જય. તો અમે વૈષ્ણવ બાલ છીએ ન્યારા, અમે શ્રી વિઠ્ઠલેશના પ્યારા, શ્રી વલ્લભને અનુસરનારા. જય હો.
કુંદનબેન દેસાઈ આપનું પણ સ્વાગત છે. નૂતનબેન નવનીતભાઈ અકબરી સ્વાગત છે. હેમાબેન જયહો, દીપકભાઈ મારું સ્વાગત છે આપનું પણ. રીટાબેન પટેલ સ્વાગત છે. તો એવો આશા છે કે આજે કઈ પણ અવાજ છે બગડ્યા વગર અટક્યા વગર તમે સાંભળી શક્યા હશો, બરાબર ને? મનીષાબેન ગદેથરિયા સ્વાગત છે આપનું પણ. શ્રી ગોવર્ધનાથ કી જય, गिरिराज धरण की जय, होली के रसिया की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय. આજે સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.